પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. પ્રેરિતોનો કૃત્યો 1 અધ્યાય 8મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. શિષ્યોને માટે પ્રભુ એવું કહેવા માગતા હતા કે પવિત્ર આત્મા આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. 50માના દિવસ આવશે ત્યાં સુધી એક મેડી પર, એક જગ્યા પર તમે પ્રાર્થનામાં લાગુ રહો. અને એ લોકો એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહ્યા હતા. શા માટે એ લોકોએ ઉતાવળ ન કરી? કેમ કે એ લોકોને ખબર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભે જડી દેવામાં આવ્યા, એવા સમયમાં એમની પાસે સામનો કરવાની તાકાત નહીં હતી. અને તેથી એ લોકો એક ઘરમાં શિષ્યો ભેગા થઈ ગયા. એ લોકો જાહેર રીતે ફરી નહીં શકતા હતા. એ લોકોને બીક લાગી હતી. બીકમાં એ લોકો આવી ગયા હતા કે અમને બી રખેને મારી નાખશે. એમ કરીને એ લોકો એક ઘરમાં છુપાઈ ગયા હતા. પરંતુ પ્રભુએ એમને પહેલેથી ને કીધું હતું કે તમારું આ કામ નથી. તમે તમારા અનુભવ પ્રમાણે તમે કરી જ નહીં શકવાના. એટલા માટે પવિત્ર આત્માની રાહ જુઓ. પવિત્ર આત્માની રાહ જુઓ, અને એ જ્યારે તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. ત્યારે તમે સાક્ષી આપી શકશો. તમે મારી સાથે રહ્યા એ પણ તમે ત્યારે જ આપી શકો છો કે જ્યારે પવિત્ર આત્મા આવશે. ઘણી વખત આપણે પોતાની બળ બુદ્ધિથી સેવા કરવા માગીએ છીએ. મારી પાસે આ ડિગ્રી છે, મારી પાસે તે ડિગ્રી છે, મારા પાસે આટલા વર્ષોનો અનુભવ છે અને હું કરી શકું છું. આટલા પ્રશ્નોનું મેં સોલ્યુશન કર્યું છે, નિરાકરણ કર્યું છે, આ પણ થઈ શકશે. એવી રીતે આપણે વિચારી લઈએ છીએ. આપણા પર આપણે નિર્ભર બનીએ છીએ. આપણા પર આપણો ભરોસો હોય છે કે મેં તો કરું છું ને, આ કામો મારાથી થાય છે. પરંતુ ઘણી વખત એવા જટિલ કામો હોય છે જે શક્ય હોતા નથી. તેથી આપણે આજે પ્રભુની સેવામાં છે ત્યારે પોતાની બળ બુદ્ધિ બાજુ પર મૂકીએ અને પ્રભુનું સામર્થ્ય આપણા જીવનમાં ઉંડેલાય અને પ્રભુનું કામ સાધના થઈ શકે, આપણે હિંમત સાથે પ્રચાર કરી શકીએ. એટલા માટે આપણે કામ કરવાની જરૂર છે. એટલા માટે પ્રભુના રાહ જોવાની જરૂર છે. જ્યારે પવિત્ર આત્મા આવ્યો એવા સમયે એ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ બોલવાની શક્તિ આપી તે પ્રમાણે અન્ય ભાષામાં એ લોકો બોલવા લાગ્યા. એ સામર્થ્ય 2 અધ્યાયમાં તેઓ પામે છે. અને પછી 3 અધ્યાયથી એમનું સેવા કાર્ય સ્ટાર્ટ થઈ જાય છે. 3 અધ્યાયથી નહીં, પિત્તરનું 2 અધ્યાયથી જ ચાલુ થઈ જાય છે. ત્યાંથી જ પવિત્ર આત્મા પામ્યાથી 1 કલાક રાહ જોયા નથી કરી. ત્યાં બધા જોવા આવે છે. એમને તરત જ પ્રચાર કરવા લાગી જાય છે. પવિત્ર આત્માને માટે એ લોકોએ રાહ જોઈ, પરંતુ પામ્યા પછી રાહ જોવાની નથી. એ લોકો તરત જ શું કરવાનું, આ લોકોના માટે આપણે શું કરીએ, આવું કરીએ કે તેવી કરીએ કે આવી રીતના પ્રચાર કરીએ કે એવી મિટિંગો એ લોકોએ નથી ભરી. હવે પિત્તર છૂટો હતો, પ્રભુના સામર્થ્યથી ભરેલો હતો. એમના બીજાઓ જે સાથીઓ હતા એ પણ પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને પવિત્ર આત્મા એ લોકો પર રેડવામાં આવ્યો હતો. અને તેથી બધાની સહમતિ લો એવું કહેવામાં આવ્યું નહીં. પવિત્ર આત્મા બોલવા લાગ્યા. પવિત્ર આત્મા એમને સામર્થ્ય આપ્યું ને એ લોકો બોલવા લાગ્યા અને ત્યાં પ્રચાર કરે છે. યોએલ પ્રબોધકના સમયમાં જે યોએલ પ્રબોધકને પ્રભુએ જે ભવિષ્યવાણી આપી હતી તે પ્રમાણે એ બોલે છે. તે વચન પિત્તર ટાંકે છે અને પછી એક જ દિવસમાં, તે જ પળમાં 3000 લોકો ઉમેરાય છે. આપણે આપણી બળ બુદ્ધિથી કરીએ છીએ એટલા માટે વર્ષમાં 1 આત્મા પણ આપણે શોધી શકતા નથી. પરંતુ પ્રભુના સામર્થ્યથી જો કરવા જઈશું, દીન અને નમ્ર બનીને જો કરવા જઈશું, તો પ્રભુ આપણા માટે ઘણા સારા કામો કરી શકે છે. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે મારાથી કેમ કામો નથી થતા, હું કેમ આત્મા નથી જીતતી, મારાથી કેમ આટલું બધું તાકાતવાન કામ થઈ શક્યું નથી.
આ પ્રશ્નોનું નિરાકરણ મારાથી કેમ નથી થતું, એ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે પ્રભુ પાસે આ પ્રશ્નને લઈ જઈએ. પ્રભુ, હું તમારી આગળ આવું છું. મારા માટે આ અશક્ય છે, પણ તમારા માટે શક્ય છે. આ બધી બાબતો હું તમારા હાથમાં સોંપું છું. તમે મને હેલ્પ કરો, તમે મને મદદ કરો કે જેથી જેમ શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને હિંમતથી બોલવા લાગ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે મારી નાખ્યો, એના સામર્થ્યથી, એ નામથી અમે આ બધું કામ કરીએ છીએ. બીજા નહીં, મના કરી ઈસુનું નામ લેવાને માટે, તો છતાં પણ અમે કેવી રીતના તમારું માનીએ? અમારા દેવનું માનવું સારું છે કે તમારું માનીએ? તમે નક્કી કરો. તમે તો માણસો છે, અમે તમારા દેવનું માનીશું. તમારા કરતાં અમારો દેવ મોટો છે. અને એ પ્રમાણે સામે જે લોકો બોલતા હતા, હિંમત હતી, તાકાત હતી, એટલા માટે બોલતા હતા. આપણે જીભાજોડી કરવાની આ વાત નથી, પરંતુ જ્યારે પ્રભુનું સામર્થ્ય આવે છે, હર કોઈ પ્રશ્નના જવાબો આપણે આપી શકીએ છીએ. આપણામાં શક્તિ છે, આપણામાં તાકાત છે, અને એ તાકાતથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. તો આ દિવસોમાં વધુને વધુ તેમના રાજ્યને માટે કામ કરતાં આગળ વધીએ અને પ્રભુને શોભે ગમે એવું કામ કરીએ. પ્રભુ જ્યાં જ્યાં આપણો ઉપયોગ કરવા માગે છે, જ્યાં જ્યાં પ્રભુ રાહ જોવા માગે છે, જ્યાં જ્યાં હિંમતથી બોલવા કહે છે, ત્યાં ત્યાં હિંમતથી બોલીએ અને તેમનું કાર્ય કરતાં આગળ અને આગળ વધીએ. આ દિવસોમાં પ્રભુએ આપણા માટે જે જીવન આપેલું છે, એ જીવનમાં દ્રઢ બનતા જઈએ, એ જીવનમાં મજબૂત બનતા જઈએ, અને જે જીવન આપેલું છે એ સામર્થ્યવાન જીવન, પવિત્ર આત્માથી ભરપૂર જીવન પ્રભુના મહિમાને માટે ઉપયોગી બનીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમની દ્રષ્ટિ રાખજો. વધુને વધુ તમારા મહેમાને માટે તેઓ ઉપયોગી બનતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. જે જીવન આપ્યું છે અને પ્રભુ તમારી સેવાનું જીવન છે, એ જીવનમાં પ્રભુ પવિત્ર આત્માની રાહ જુએ, સામર્થ્ય પામે, તાકાતવાન થાય અને તમારા રાજ્યમાં આગળ વધતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા અને તમામ શ્રોતાજનોને પ્રભુ તમારા પ્રેમાળ અને ગૌરવવાન હાથોની અંદર સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.